પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થની એલ્બનીઝ સાથે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડની લીધી મુલાકાત। પ્રધાનમંત્રીએ ક્રિકેટને નેચરલ કનેક્ટિંગ પોઈન્ટ ગણાવ્યું। સાથે જ કહ્યું, બંને દેશોમાં રમતગમતનું ભવિષ્ય છે ખૂબ જ ઉજ્જવળ। ઓસ્ટ્રેલિયાથી પ્રધાનમંત્રી થયા રવાના, હવે આજે પહોંચશે ન્યૂઝીલેન્ડ। ઓકલેન્ડમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ન્યૂઝીલેન્ડના પીએમ ક્રિસ્ટોફર લક્સન સાથે કરશે દ્વિપક્ષીય વાટાઘાટો। સાથે જ પ્રધાનમંત્રી ભારતીય સમુદાયને પણ કરશે સંબોધિત। ભારે વરસાદ બાદ સુરતમાં સર્જાયેલી પરિસ્થિતિ વચ્ચે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મોડી રાત્રે પણ અસરગ્રસ્ત વિસ્તારોની લીધી મુલાકાત। પૂરથી ગ્રસ્ત થયેલા સુરતવાસીઓને સરકાર તમામ સ્થિતિમાં પડખે હોવાની આપી ખાતરી। ગુજરાત માટે ગૌરવપૂર્ણ ક્ષણ। કચ્છના નલિયામાં જમ્પ સ્ટાર્ટ પ્રોજેક્ટ હેઠળ જન્મેલા દુર્લભ ઘોરાડ પક્ષીના બચ્ચાએ જીવનના નાજુક 40 દિવસ કર્યા પાર। વન મંત્રી અર્જુન મોઢવાડિયાએ પાઠવ્યા અભિનંદન। અમદાવાદમાં રથયાત્રાને લઈને તડામાર તૈયારીઓ। મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિત હોદ્દેદારોએ કર્યું રૂટનું નિરીક્ષણ। રસ્તાના સમારકામ, સફાઈ અને ડ્રેનેજ સંબંધિત કામગીરીને અપાઈ રહ્યો છે આખરી ઓપ। દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ સમગ્ર દેશને લીધું પોતાની ચપેટમાં। આજે યુપી, ઉત્તરાખંડ, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, પશ્ચિમ બંગાળ અને સિક્કિમના કેટલાક ભાગોમાં ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી। તો રાજ્યમાં વરસાદનું ઘટ્યું જોર। આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી। રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો 24.63% વરસાદ, જ્યારે જળાશયોમાં 41.33% પાણીનો જથ્થો સંગ્રહિત। અમેરિકા અને ઈરાન વચ્ચે હુમલાઓ બન્યા વધુ તીવ્ર। અમેરિકાએ ઈરાનના પરમાણુ મથક નજીક હુમલો કર્યા હોવાનો ઈરાનનો આરોપ। તો હુમલાના જવાબમાં ઈરાને પણ કુવૈત, કતર, જોર્ડન અને બહરીનમાં છોડી મિસાઇલ। ફેડની મિનિટ બાદ સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેર માર્કેટમાં તેજીનો ચમકારો। સેન્સેક્સ 800 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 24,200 ને પાર। સ્મોલ કેપ, મિડ કેપ શેર્સમાં પણ તેજી। મેટલ માર્કેટમાં પણ મિશ્ર માહોલ। સોનું ₹600 સસ્તું તો ચાંદી 2000 થઈ સસ્તી। મોરોક્કોને 2-0થી હરાવી ફ્રાન્સની સેમીફાઇનલમાં ધમાકેદાર એન્ટ્રી। પ્રથમ હાફમાં પેનલ્ટી મિસ કર્યા બાદ કિલિયન એમ્બાપ્પે અને ડેમ્બેલે બીજા હાફમાં ગોલ કરીને અપાવી જીત।